રાજ્યમાં ચૂંટણીનો જોરદાર જંગ જામશે। ગુજરાતમાં માત્ર મતદાન માટે 7 જ દિવસ બાકી છે। કોણ જીતશે ગુજરાતનું ચૂંટણી જંગ? તો 7 દિવસ બાકી રહેતા ભાજપ કોંગ્રેસે પ્રચારનું જોર વધાર્યું છે। ગુજરાતની 25 બેઠક પર ચૂંટણીનો જંગ જામશે। ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પીએમ મોદી અમિત શાહ કરશે સભાઓ અને રોડ શો। તો ગુજરાતમાં ભાજપ માટે 5 લાખથી 25 સીટો જીતવાનું લક્ષ્યાંક છે। કોંગ્રેસ માટે ખાતું ખોલવું સૌથી મોટો પડકાર છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે। તો ગુજરાતમાં માત્ર મતદાન માટે હવે 7 જ દિવસ બાકી છે। ત્યારે કોણ જીતશે ગુજરાતનો ચૂંટણી જંગ તે એક પ્રશ્ન છે। ત્યારે 7 દિવસ બાકી રહેતા ભાજપ કોંગ્રેસે પ્રચારનું જોર વધારી નાખ્યું છે। પીએમ મોદી, અમિત શાહ સભાઓ અને રોડ શો કરશે। તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતરશે અને પ્રચાર કરશે। તો ગુજરાતમાં ભાજપ માટે 5 લાખથી 25 સીટો જીતવાનું ભાજપનું લક્ષ્યાંક છે। કોંગ્રેસ માટે ખાતું ખુલવું સૌથી મોટો પડકાર જોવા મળી રહ્યો છે। તો ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પીએમ મોદી, અમિત શાહ સભાઓ કરશે અને રોડ શો કરશે। ગુજરાતમાં ભાજપ માટે 5 લાખથી 25 સીટો જીતવાનું લક્ષ્ય છે। તો કોંગ્રેસ માટે ગુજરાતમાં ખાતું ખોલવું સૌથી મોટો પડકાર છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે। ગુજરાતમાં માત્ર મતદાન માટે હવે 7 જ દિવસ બાકી છે। હવે રાજ્યમાં ચૂંટણીનો જોરદાર જંગ જામશે। 7 દિવસ બાકી રહેતા ભાજપ કોંગ્રેસે ચૂંટણી પ્રચારનું જોર વધારી નાખ્યું છે। ગુજરાતની 25 બેઠક પર હવે ચૂંટણીનો જંગ જામશે। તો ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ અને રોડ શો કરશે। તો આ સાથે અમિત શાહ પણ સભાઓ અને રોડ શો કરશે। તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે। કોંગ્રેસ માટે ખાતું ખોલવું સૌથી મોટો પડકાર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ભાજપ માટે 5 લાખથી 25 સીટો જીતવાનું લક્ષ્યાંક છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, હવે રાજ્યમાં ચૂંટણીનો જોરદાર જંગ જામશે। ગુજરાતમાં માત્ર મતદાન માટે 7 જ દિવસ બાકી છે। શું છે વધુ વિગત? જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન અને ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો એક સીટ છે તે બિનહરીફ સુરતની થઈ ચૂકી છે। હવે 25 બેઠકો છે તે બાકી છે અને 25 બેઠકોની અંદર જે તમામ જે ઉમેદવારો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। દિવસ અને રાત પ્રચાર કરી રહ્યા છે। દિવસે જે ઘરે ઘરે જઈને તેઓ પ્રચાર કરી રહ્યા છે અને સાથે રેલીઓ પણ નીકાળી રહ્યા છે। આ સાથે જ જે રાતના સમય એટલે કે સાંજના સમયે જે ઉનાળો છે એટલે ગરમી બાદ જે અલગ અલગ સોસાયટીની અંદર પણ જે બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે અને તમામ જે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। સાથે મહત્વની પણ વાત કરીએ કે જે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યું હતું તો સ્ટાર પ્રચારકો પણ આજે લોકસભાના જે પોતાની વધુ મજબૂતાઈ હોય તેવી સીટો પર પણ પ્રચાર કરી રહ્યા છે અને સાથે જ એક ચૂંટણીનો માહોલ જે છે તે હવે જામ્યો છે। કારણ કે હવે ફક્ત થોડાક જ દિવસો બાકી રહ્યા છે। 1 અઠવાડિયું જેટલો સમય બાકી રહ્યો છે મતદારો માટે અને મતદારોને રીઝવવા માટેનો તમામ પ્રયાસ છે તે તમામ પક્ષો છે તે કરી રહ્યા છે। વાત કરીએ ભાજપની તો ભાજપના તમામ જે મોટા સ્ટાર પ્રચારકો છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, રાજનાથસિંહ હોય, આવા તમામ જે મોટા મોટા નેતાઓ છે તેમણે ગુજરાતની અંદર પ્રચાર કરી ચૂક્યા છે। હજી પણ આગામી દિવસોમાં તેઓ પ્રચાર અને પ્રસાર માટે આવવાના છે। આ સાથે જ કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓ છે તેઓ પણ ગુજરાતની અંદર પ્રચાર અને પ્રસાર કરી ચૂક્યા છે। એટલે કે હવે જે ખરાખરીનો જંગ જે છે તે હવે જામશે। 5 તારીખ પહેલાં પ્રચાર પડઘમ શાંત થશે, ત્યારબાદ ખાટલા બેઠકો શરૂ થવાની છે। આ તમામ જે તૈયારીઓ છે તે મતદાન માટે કે 7 તારીખના રોજ જે મતદાન થવાનું છે તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપ જે છે અત્યારે પોતાના જે 5 લાખના લીડથી વધુ લીડથી જીતવાની જે આશા સાથે હેટ્રિક કરવાની જે તૈયારીઓ કરી રહ્યું છે। તો કોંગ્રેસ પણ પોતાની 10 બેઠકો જીતશે તેવો આશાવાદ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરી રહ્યો છે। પરંતુ ક્યાંક અત્યારે જે લાગી રહ્યું છે કે કોંગ્રેસનું ખાતું ફરી વખત નહીં ખુલે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। એટલે કે જે રસ્સાકસી છે બંને તરફ છે। ફક્ત થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને ત્યારબાદ હવે મતદારો જે છે તે પોતાનો મિજાજ દર્શાવવાના છે અને સાથે જ મતદાન કરવાના છે। તે બાદ જે મોટા મોટા જે દાવો જે ચૂંટણી પ્રચારમાં કરવામાં આવે છે તેમાં કોણ કેટલા ઉમેદવાર ખરા ઉતર્યા છે તે જાણવા મળશે। જી જી મેહુલ, છેલ્લા કેટલાય સમયથી ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે ચૂંટણી માટે, તેની સામે કોંગ્રેસની કેવી તૈયારી તમને લાગી રહી છે?
જે પ્રમાણે ભાજપ જે છે તે પોતાના માઇક્રો લેવલના પ્લાનિંગથી જે કામ કરતું હોય છે, એટલે કાર્યકર્તાઓ પેજ પ્રમુખો તેમણે બનાવ્યા છે. અલગ અલગ સોસાયટીની અંદર જે જવાબદારી સોંપવામાં આવી છે, ચેરમેનો સાથે ચર્ચા કરી હતી. આ તમામ જે વસ્તુઓ છે તે છેલ્લા 6-8 મહિનાથી તેમની શરૂ થઈ ચૂકી હતી. કોંગ્રેસ જે છે પોતાના ઉમેદવારોના જે નામ જે જાહેર થયા બાદ તેમણે તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ દ્વારા જે પોતાના સ્ટાર પ્રચારકો છે તેને પણ અલગ અલગ લોકસભા સીટો છે તેની ઉપર પ્રચાર માટે બોલાવવામાં આવે છે. ભાજપે પણ પોતાના મોટા નેતાઓને પ્રચાર માટે બોલાવ્યા છે. સાથે સાથે તમામ જે કોર્પોરેટર છે તેમને પણ જે જવાબદારી છે તે ભાજપ દ્વારા સોંપવામાં આવી છે. એટલે કે મતદાન જે છે તે ગરમી પહેલાં, એટલે કે વહેલી સવારથી શરૂ થઈને 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં થઈ જાય તે માટેનો પ્રયાસ છે તે ભાજપ કરી રહી છે. અને સાંજના સમયે, એટલે કે ગરમી ના હોય તેવા સમયે પણ મતદાન થાય અને પૂરેપૂરું મતદાન થાય તે માટેનો પ્રયાસ છે તે ભાજપ દ્વારા કરવામાં આવે છે. કોંગ્રેસ પણ પોતાના જે ઉમેદવારો છે તેને જીતાડવા માટે કમર કસી રહી છે અને સાથે સાથે જ પોતાના સ્ટાર પ્રચારકોને પણ બોલાવી રહી છે. પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે થોડી ઉણપ જે છે તે રહી જઈ શકે છે. અને જે મતદારોનો મિજાજ જે છે 7 તારીખ અને ત્યારબાદ 4 જૂનના જે રિઝલ્ટ છે તેની અંદર જ જાણવા મળશે. જી મેહુલ, કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે સફળ થશે અને શું કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખુલશે? જે પ્રમાણે તૈયારીઓ અત્યારે ભાજપ દ્વારા કરવામાં આવી છે કે 25 સીટો છે, 1 સીટ જીતી ચૂક્યા છે. એટલે હેટ્રિક કરવાનું 2 ટર્મથી જે ભાજપ છે 14 અને 19ની અંદર જીતી રહ્યું છે, 26માંથી 26 બેઠકો. તો આ વખતે પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે તેમની હેટ્રિક થાય અને સાથે જ 5 લાખથી વધારે લીડથી જીતે. આ માટેની જે તૈયારીઓ છે તેમણે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ જે છે તેમનું છેલ્લા 10 વર્ષથી, એટલે કે 14 અને 19ની અંદર એક પણ સીટો મળી નથી. ફરી વખત 24ની અંદર પણ તેવું પુનરાવર્તન થઈ શકે છે, કારણ કે જે પ્રમાણે રોહન ગુપ્તા જે અને નિલેશ કુંભાણી જેવા જે લોકો ઉમેદવારો જે હતા તેના પર વિશ્વાસ કોંગ્રેસ નહોતો. આવા જે ઉમેદવારો જે કોંગ્રેસની સાથે કપટ કર્યું છે તેને ધ્યાનમાં રાખીને હજુ પણ મતદારો જે છે તે ક્યાંક અચંબામાં છે, મૂંઝવણમાં છે કે કેવી રીતે મતદાન કરવું અને જીત્યા બાદ પણ કોંગ્રેસ કામ કરશે કે કેમ. સાથે જ ચૂંટણી પહેલાં ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે કોંગ્રેસના મોટા નેતાઓ જે છે તે પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા. એટલે આ તમામ જે પાસાઓ છે તેને ધ્યાનમાં રાખતા મતદારો મતદાન કરશે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હવે 7 દિવસ બાકી રહેતા ભાજપ કોંગ્રેસે પ્રચારનું જોર વધારી નાખ્યું છે. ગુજરાતની 25 બેઠક પર ચૂંટણીનો જંગ જામશે. ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ જોવા મળશે. તો પીએમ મોદી, અમિત શાહ સભાઓ અને રોડ શો કરશે. તો આ સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.